હિન્દુઓનો સૌથી મોટો ગણેશ ઉત્સવ તહેવાર 7મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. ત્યારે અઠવાડિયા અગાઉ સુરત પોલીસ કમિશનરના ગણેશ ઉત્સવને લઈને જાહેર પડાયેલા આકરા નિયમ સાથેના જાહેરનામા બાબતે ગણેશ આયોજકો, મૂર્તિકારો, મંડપકારો સહિતના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. એક તરફ ગણેશ ઉત્સવ સમિતિ લકવાગ્રસ્ત સ્થિતિમાં મુકાઈ ગઈ છે, ત્યારે ગણેશ ઉત્સવ સંઘે રસ્તા પર મંડપ અને પ્રતિમાની ઊંચાઈ, નદીમાં વિસર્જન રૂટ, ડીજે સહિતની બાબતે આયોજકોને થતી હેરાનગતિ, દરિયામાં વિસર્જન માટે લેવાતા બેફામ ચાર્જ સહિતના મુદ્દે સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલ સાથે ભાજપ કાર્યાલય ખાતે બેઠક કરી હતી. પોલીસ કમિશનરનું જાહેરનામું જાણે હિન્દુઓના તહેવાર પર તરાપ મારતું હોય તેવી લાગણી બેઠકોમાં ગણેશ આયોજકોમાં જોવા મળી હતી. કડક નિયમથી એક આયોજકની ધાર્મિક લાગણી દુભાતા રોષ સાથે બેઠકમાં સાંસદને કહી દીધું હતું કે આજે અયોધ્યા હારી ગયા છો, કાલે સુરતમાં હારી જશો તો નવાઈ નહીં. આગામી દિવસમાં સળગતા મુદ્દાઓનું નિરાકરણ ન આવે તો ગણેશ આયોજકો લડી લેવાના પણ મૂડમાં છે. ગણેશ આયોજક સંઘ દ્વારા આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે સ્ટેક હોલ્ડર્સ છે એ લોકોને પડતા પ્રશ્નોની બાબતમાં એ લોકો મને રજૂઆત કરવા આવ્યા હતા. આ આયોજક સંઘમાં મૂર્તિકારો, ગણેશ આયોજકો, ડીજે, મંડપના આયોજકો સહિતના જે પણ કોઈ સ્ટેક હોલ્ડર્સ છે એ તમામ મને રજૂઆત કરવામાં આવ્યા હતા અને તેઓને સ્પષ્ટતા વિવિધ પ્રશ્નો અને વિવિધ સમસ્યાઓના મુદ્દા એ લોકો મારી સમક્ષ એ લોકોની રજૂઆત હતી. એવા કયા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે? એ લોકોના મુખ્ય મુદ્દામાં એ લોકોની ઈચ્છા અને લાગણી એવી હતી કે મૂર્તિની ઊંચાઈ થોડીક છૂટ આપીને ઉપર કરવામાં આવે, રૂટ જે ઝિગઝેગ પ્રકારના રૂટ એ લોકોને નક્કી કરવામાં આવે છે તે સરળ રૂટ એ લોકોને નક્કી કરવામાં આવે, ડીજેના ટાઈમિંગમાં થોડોક ફેરફાર કરવામાં આવે, જે કૃત્રિમ તળાવમાં એ લોકોને થોડીક વિવિધ પ્રકારની સમસ્યાઓ નડે છે તે બાબતમાં રજૂઆત કરવામાં આવી અને આ પ્રકારે બીજા અનેક નાના મોટા પ્રશ્નોની વાત હતી અને મેં એ લોકોને ખાતરી આપી છે કે કન્સર્ન ઓથોરિટીઝ જોડે બેસીને અને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ અમારા હવે કેબિનેટ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ જોડે વિચાર વિમર્શ કરીને એ લોકો જોડે એના માર્ગદર્શન હેઠળ આમાં જે પણ કોઈક વ્યવહારુ ઉકેલ હિન્દુ સનાતન ધર્મના તહેવારની ઉજવણી માટે શક્ય હશે તે કરવામાં આવશે.